શિયાળામાં શરીરને ગરમ રાખતી પરંપરાગત મીઠાઈઓ આપણા પૂર્વજોના સમયથી જ શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા અને તાકાતવાર વધારવા ખાસ પ્રકારની મીઠાઈઓ ખાવાની પરંપરા રહી છે। શિયાળામાં શરીરને ગરમી આપતી મીઠાઈઓ અને તેના ફાયદા। તલના લાડુ, તલની ચીકી શરીરમાં ગરમી આપે છે, સાંધાના દુખાવા અને કમર દર્દમાં લાભ। ગુંદર પાક હાડકાં મજબૂત કરે છે, કમજોરી અને થાક દૂર કરે છે। મેથી પાક પાચનમાં સુધારો કરે છે, ઠંડીથી થતા દુખાવામાં ફાયદાકારક। અડદિયા પાક અડદ દાળનો પાક ભારે ઠંડીમાં શરીરને શક્તિ આપે છે, લાંબા સમય સુધી ઉર્જા આપે છે। સિંગ પાક મગફળીની ચીકી શરીરને ઉષ્ણતા આપે, કામ કરવાની શક્તિ વધે। ડ્રાયફ્રૂટ લાડુ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, શરીરને ગરમ અને પોષક બનાવે છે। ખજૂર પાક લોહી વધારવામાં સહાયક બને છે, ઠંડીમાં તાકાત આપે છે। જલેબી તરત ઉર્જા આપે છે અને ઠંડીમાં શરીરને ગરમ રાખે છે। ખાસ સાવચેતીઓ: વધુ પ્રમાણમાં ન લો। એસિડિટી, મોંમાં છાલા પડવા, પિત્ત વધવું, તાવ અથવા પેટમાં ગરમી થવી આ લોકોને ખાસ ટાળવું જોઈએ અથવા ખૂબ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ। પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકો, ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિ, ગેસ, એસિડિટી કે પેટની તકલીફવાળા, ચામડી પર ફોલ્લા, ખંજવાળ થતી હોય તેવા લોકો। સાચી રીત: હંમેશા મર્યાદામાં લેવી જોઈએ। દિવસ દરમિયાન લેવો। ગરમ દૂધ અથવા હળવા આહાર સાથે લેવું જોઈએ। યાદ રાખો, પરંપરાગત ખોરાક આરોગ્યદાયક છે, પણ સમજદારી અને સંતુલન સાથે લેવો સૌથી મહત્વપૂર્ણ છે। સ્વસ્થ રહો, સમજદારીથી ખાઓ। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।